ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીએ છીએ આપણી ઉપજ ધાણાની બજાર ભાવની સ્થિતિ અત્યારે જે કાંઈ છે એ અને હવે આવનારા સમયમાં આપણા જે કાંઈ સંગ્રહિત ધાણા આપણા ખેડૂતો પાસે હોય એમને માટે નિર્ણય શું કરાય અત્યારના દિવસોમાં ધાણાની પેદાશ ઉપર. હવે ધાણાની ઉપર આપણે ઘણા સમયથી ચર્ચા નથી કરી. હવે ચર્ચા જે નથી કરી એનું કારણ એ કે એકંદર આપણા ખેડૂત સમુદાય પાસે હવે લગભગ ધાણાનો જથ્થો બહુ ઓછો બચેલો હતો, સાથે સાથે બજારમાં કોઈ એવો જબરજસ્ત ફેરફાર દિવસો દરમિયાન નહોતો. ઉપરાંત ફેરફારની એટલી બધી કોઈ શક્યતાઓ કે સંભાવનાઓ પણ નહોતી કે જેના ઉપર કોઈ ચર્ચા આપણે કરવી પડે. હવે છેલ્લી ચર્ચા આપણે જે કરી એ લગભગ 1.5 મહિના પહેલા આપણે ધાણા પર ચર્ચા કરી હતી અને એ દિવસોમાં જે કાંઈ આપણે ચર્ચા કરી એ ચર્ચા જે તે સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં શરૂ થયેલી નવી અને વધતી ડિમાન્ડના આધારે બજાર ભાવમાં સુધારો આવવાની જે કાંઈ સંભાવનાઓ અને શક્યતાઓ હતી એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને એ દિવસોમાં આપણે ચર્ચાઓ કરી હતી. ત્યાર પછી બજારમાં સુધારો આવતો રહ્યો, હજી પણ એકંદર સુધારો શરૂ છે અને અત્યારની સ્થિતિ એ બજાર ક્યાં છે અને હવે પછી આપણી પાસે જે કાંઈ સંગ્રહિત ધાણા છે જે કોઈ ખેડૂત ભાઈઓ પાસે એમણે શું નિર્ણય કરવો, આ મુદ્દે આપણે ચર્ચા આજે એટલા માટે કરીએ છીએ કે છેલ્લા ઘણા દિવસોથી આપણા દરેક એપિસોડની નીચે આપણા કેટલાક દર્શકો તરફથી ધાણાના મુદ્દે ચર્ચા કરવાની જે સૂચનાઓ આવી રહી છે એને ધ્યાનમાં રાખી અને આજે આપણે જ્યારે ધાણા પર ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. હવે ખેડૂત ભાઈઓ, આજે ધાણાની જ્યારે આપણે ચર્ચા કરવી છે ત્યારે સૌ પ્રથમ ધાણાના વર્તમાન બજાર ભાવ જે જગ્યાએ પહોંચ્યા છે, જે લેવલ સુધી પહોંચ્યા છે એ લેવલ પર એક નજર નાખીએ તો આપણે ત્યાં ધાણાના બજારો અને ધાણાનું વાવેતર વિસ્તાર એટલે આપણા 3 રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન. હવે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ ત્રણેય રાજ્યોના મુખ્ય ધાણાના વેપાર કેન્દ્રો જે કોઈ છે ત્યાં જે કાંઈ આવકો થઈ રહી છે એ આવકો પણ બહુ મર્યાદિત પ્રમાણમાં અત્યારના દિવસોમાં છે અને ભાવોની સ્થિતિ તરફ એક નજર નાખીએ તો સામાન્ય રૂપમાં ભાવને આપણે 1300 રૂપિયાથી શરૂ થઈ અને 1800 રૂપિયા સુધી 20 કિલોના હિસાબથી આપણા ધાણા અત્યારે વેચાઈ રહ્યા છે. હવે એના ઉપર થોડા ઘણા 10-20 રૂપિયા કોઈ ધાણાની સારામાં સારી ક્વોલિટી કોઈની પાસે સચવાયેલી હોય ખેડૂત પાસે તો આવી શકતા હોય, પણ એકંદર બજાર ભાવને આ 500 રૂપિયાના ફરકના હિસાબથી અત્યારે આપણે વર્તમાન રૂપમાં સમજવો જોઈએ. હવે આગળના દિવસોમાં સ્થિતિમાં ફેરફાર આવવાની સંભાવનાઓ કે શક્યતાઓ કેવી, તો આંતરરાષ્ટ્રીય બજારના જે કાંઈ સમાચારો છે અને ખાસ કરીને કોમોડિટી બોર્ડ યુરોપ હોય કે યુએસડીએ યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, આ બધા લોકોના જે કાંઈ આંકડાઓ આવી રહ્યા છે અને વિદેશ વેપારો એટલે કે એકબીજા દેશોમાં ધાણાની આયાત અને નિકાસની જથ્થાની પરિસ્થિતિ, ભાવોની પરિસ્થિતિ અને એકંદર આવનારા સમયમાં ફેરફારની સંભાવનાઓની જે કાંઈ ચર્ચાઓ છે એ ચર્ચાઓના હિસાબથી જોઈએ તો જે કાંઈ માંગ નીકળી છે વીતેલા સમયગાળા દરમિયાન એ માંગના આધારે ઓગસ્ટ મહિનાની આપણે ત્યાંથી જે કાંઈ નિકાસ થઈ એ ખૂબ સારા પ્રમાણમાં હતી. ત્યાર પછી સપ્ટેમ્બર મહિનાની નિકાસ પણ એકંદર સારા પ્રમાણમાં હતી અને એ નિકાસ જે કાંઈ થઈ એની ચર્ચા આપણે જે તે સમયે કરતા હતા અને એ નિકાસના આધારે ભાવોમાં જે કાંઈ આપણને સુધારો મળ્યો એ સુધારો થતા અત્યારે આ જગ્યાએ પહોંચ્યા પછી હવે આગળના સમયમાં સુધારો થવાની સંભાવના એટલે જેવી રીતે આપણી જીરાના વાવેતરની પરિસ્થિતિ છે એવી જ રીતે ધાણાના વાવેતરની પરિસ્થિતિના આધારે ધાણાના બજાર ભાવમાં ફેરફારની સંભાવનાઓ છે. પણ ધાણાના બજારમાં અત્યારના સમય પ્રમાણે આપણે જોઈએ તો એકંદર આપણે જે કાંઈ માલ બજાર સુધી પહોંચાડી રહ્યા છીએ એટલી જરૂરિયાત અને એ જ પ્રમાણે નિકાસ વેપારો અને સ્થાનિક વેપારો થઈ રહ્યા છે એટલે સુધરતા અહીં સુધી પહોંચેલા ભાવોમાં હવે નજીકના દિવસોમાં કોઈ મોટો બહુ જબરજસ્ત ફેરફાર આવવાની સંભાવનાઓ ઓછી છે. વાવેતરના આંકડાઓ સ્પષ્ટ થઈ જાય સંપૂર્ણપણે આપણા ત્રણેય રાજ્યોના મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત અને વાવેતરના સ્પષ્ટ થઈ ગયેલા આંકડાઓ પછી પણ પાક પ્રગતિની પરિસ્થિતિ કેવી છે અને એની સામે આંતરરાષ્ટ્રીય બજારમાં આવનારી સિઝનમાં ધાણાની એકંદર ડિમાન્ડ કેવી ઊભી થવાની સંભાવનાઓ છે એના આધારે મોટા ફેરફારો થઈ શકે છે. અત્યારે નજીકના સમયમાં બહુ મોટા ફેરફારની સંભાવનાઓ નથી, 5% 7% સુધી કે થોડો ઘણો એનાથી આમ તેમ ભાવોમાં વધારો કે ઘટાડો સંભવિત બને છે. પણ હવે અત્યારે આપણી પાસે જે કાંઈ સંગ્રહિત ધાણા હોય આ ધાણાના
અત્યારના બજાર ભાવના હિસાબથી અને આપણી ધાણાની ક્વોલિટીના હિસાબથી સાથે સાથે જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ આપણી ક્વોલિટી પર થતી અસર જે કાંઈ આપણે ત્યાં સંગ્રહિત પાક હોય એની ઉપર કેવી અસર થઈ રહી છે એના આધારે આપણે નિર્ણય કરીએ મિત્રો. ધાણા અતિ સંવેદનશીલ પાક છે. તૈયાર થઈ ગયા પછી બહુ થોડા સમય માટે એની ક્વોલિટી બની રહેતી હોય છે અને ક્વોલિટી અંગેની ચર્ચા આપણે ધાણાના પાક પર ખાસ કરીને જ્યારે શરૂઆતનો સમય હતો ત્યારે લગભગ 2 મહિના સુધી નિરંતર કરતા હતા કે અત્યારે જે ક્વોલિટી છે એ ક્વોલિટી આવનારા સમયમાં નહીં રહે. બજાર સારું છે એટલે ક્વોલિટી જેમની પાસે પાકીને આવી છે આવા ખેડૂતો સમયનો લાભ લઈ અને માલનો નિકાલ અવશ્ય કરે એવું આપણે જે તે સમય એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન વારંવાર ખેડૂતોને કહેતા રહ્યા છીએ. પણ ધાણાના પાકને કેટલાક ખેડૂતો સારી ક્વોલિટી હોવા છતાં પણ લાંબા સમય સુધી સંગ્રહિત રાખ્યા પછી પોતાની જ ક્વોલિટી પર નબળી અસર જે કાંઈ થતી હોય એ નબળી અસરના કારણે સિઝનમાં જે ભાવ મળતા હોય એ જ ભાવથી અત્યારે કાં તો વેચવા પડે અને કાં તો એના કરતા નીચા ભાવથી વેચવા પડે. સારામાં સારી ક્વોલિટીના ધાણા જે સમયે હોય એ અત્યારે હવે બીજા કે ત્રીજા ક્રમના થઈ ગયા હોય આવી પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. સાથે સાથે ધાણાના પાકમાં અત્યારે હવે જે બજારમાં માલ આવી રહ્યો છે આ માલમાં પણ કેટલોક બગાડ અવશ્ય જોવા મળી રહ્યો છે. એટલે બજારના હિસાબથી જોઈએ તો અત્યારના સમય પ્રમાણે બજાર સારું છે એટલે આપણી પાસે જે કાંઈ સંગ્રહિત ધાણા છે એને આપણે વેચવાનું અવશ્ય વિચારીએ. આગળના સમયમાં ભાવોમાં ખૂબ મોટો ઉછાળો આવી જાય કોઈ આકસ્મિક કારણોસર તો એ અલગ વાત છે, પણ બહુ મોટા સુધારાની સંભાવના અને શક્યતાઓ વિશેષ પ્રમાણમાં નથી. સાથે સાથે ક્વોલિટી રોજે રોજ નબળી પડતી જાય આ એક મુદ્દો અવશ્ય ધ્યાનમાં રાખવાનો છે અને આ 2 મુદ્દાઓ એટલે બહુ મોટા સુધારાની શક્યતા નથી અને ક્વોલિટી નબળી પડવાની સંભાવનાઓ જ્યારે વધી રહી હોય ત્યારે સંગ્રહિત ધાણાના પાકને અત્યારના સમયે એકંદર બજાર સારું છે ત્યારે આપણે અવશ્ય એમાંથી કેટલોક માલ વેચીએ. શક્ય હોય અને આપણને એવું લાગતું હોય કે આપણો સંગ્રહિત પાક હવે જાજો સમય સુધી સારી રીતે સાચવી શકાય એવી સ્થિતિ નથી તો આપણી પાસે જે કાંઈ સંગ્રહિત હોય એ પૂરેપૂરો માલ પણ આપણે અત્યારના સમયમાં વેચવાનું વિચારી શકીએ. મિત્રો, બજારના હિસાબથી સારું ગણી અને આપણે નિર્ણય લઈએ. આજના દિવસે ધાણાના પાક પર આપણા જે કોઈ દર્શકો તરફથી વારંવાર જે સૂચનાઓ આવતી હતી ચર્ચા કરવાની તો એને ધ્યાનમાં રાખી અને જ્યારે આપણે ધાણાના પાક પર ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.